ભુજ ખાતે તાજેતરમાં 3 દિવસીય ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓખા હરણ કથાનું સંગીતમય અને ભાવનાત્મક વર્ણન રજૂ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં વક્તા નરેન્દ્રભાઈ વ્યાસે કથાને સરળ અને રસપ્રદ રીતે રજૂ કરી, જેના કારણે શ્રોતાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો। આ આયોજનનો મુખ્ય હેતુ સનાતન ધર્મના સંસ્કારોનું સંવર્ધન કરવું અને નવી પેઢીને ધાર્મિક પરંપરાઓ સાથે જોડવાનો હતો। ચૈત્ર માસની પવિત્રતાને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ યોજાયો હતો। અલુણા વ્રત જેવી પરંપરાઓ અંગે યુવા પેઢીને માહિતગાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી। ગોદાવરીબેન ઠક્કર, પ્રસાદી મહિલા મંડળનું આજનું આયોજન। ખાસ તો પ્રસાદી મહિલા મંડળ કરતાં પણ પ્રસાદી મંદિરની એક વિશિષ્ટતા છે કે ઘનશ્યામ મહારાજે પોતાની હયાતીમાં જે 6 ધામ બંધાયા એ પૈકીનું એક આ પ્રસાદીનું મંદિર છે। અને એમાં ખાસ તો અમારું સત્સંગ મંડળ ચાલે છે અને સત્સંગ મંડળમાં લગભગ અમે 450 જેવી બહેનો છીએ ને 25 બહેનો તો વિશેષતા માટે એટલા માટે કે રોજ સત્સંગ કરીએ છીએ કે 25 થી 30 બહેનો રોજ સત્સંગમાં આવે છે। અને આજના આયોજન સંદર્ભે હું વાત કરું તો આજનું આયોજન છે ઓખા હરણનું, અને એક સારા ભૂદેવ જેને નરેન્દ્રભાઈ વ્યાસ માધાપરના છે, પણ સંગીતમાં બહુ સરસ ઓખા હરણની કથા કરે છે। 3 દિવસનું આ એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમના પાછળ એક મોટો હેતુ એ છે કે આપણું સનાતન ધર્મ સચવાઈ રહે અને આપણી જે ભાવિ પેઢી છે એ એનાથી માહિતગાર રહે, અને વડીલોને તો આમાં ઇન્ટરેસ્ટ હોય જ, પણ જે ઉગતી પેઢી છે એને પણ ખબર પડે કે આવા બધા જે શાસ્ત્રો છે એનો કાંઈક ને કાંઈક સંદર્ભ ટાંકેલો જ હોય છે। અને એના કારણે જે ચૈત્ર મહિનો છે એ તો આમે પવિત્ર મહિનો કહેવામાં આવે છે કે જેનામાં પિતૃઓનું કામ પણ સરસ થાય છે, દાનપુણ્યનું કામ પણ સરસ થાય છે। અને અલુણા વ્રતની જે વર્ષો પહેલાંની પરંપરા છે એ જે ભાવિ પેઢીને ખબર ન હોય તો આવી આપણે ઓખા હરણ જેવી કથા વાર્તા કરી અને ભાવિ પેઢીને માહિતગાર કરી શકીએ। અને ખૂબ જ સુંદર આયોજન છે। આપ જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં બહેનો આવેલી છે અને બહેનો પણ એટલું ઉત્સાહથી ભાગ લે છે કે જાણે પોતાના ઘરનો પ્રસંગ હોય એ જ રીતે સજી ધજીને આવી છે। એટલે આખું ઉલ્લાસમય અને ધર્મમય વાતાવરણ છે, બહુ જ મજા આવે છે। અને ચંચલ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે આવી બધી પ્રવૃત્તિઓ જે તમે બધા સુધી પહોંચાડો છો, એના માટે ખૂબ ખૂબ આભાર।